આજે તો કામ કરવા માંડ્યા ફટાફટ. તો વાત કઈ એવી છે કે બોલોને જય દ્વારકાધીશ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. તો આજના મિની બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મેનાની સાથે બેસીને આપણે ભોગી ગયા છે રાજીવ ગાંધી રોડ એટલે કે કમલા બાગે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે કોલેજે જતા જતા એક બેગ દેખાણ લટકાયેલું. કોઈનું હોય તો કહેજો, ઘરે આવીને દઈ જશું ફ્રી ઓફ માં. संडे को मस्त नहा धो के તો આવી ગયા છે કોલેજ ની સામે. તો ફટાફટ કોલેજ પતાવી નાખે પછી મંડી આજ મિની વ્લોગ ની અંદર. 5 hours later. કોલેજ થી સીધા આપણે ભૂગી ગયા હતા રાણાના બસ સ્ટેશને. ત્યાંથી આપણે પાસ કઢાવવાનો તો આપણા કોલેજના સહી સિક્કા થઈ ગયા છે અને બધા ફોર્મ રેડી છે. તો અહીંથી આપણે ફટાફટ આપણો પાસ કઢાવી નાખીએ બસનો. પાસ કાઢીને સીધા આવી ગયા હતા ઘરે. તો ત્યાં આવી ગયા હતા પપ્પા. તો પપ્પાને આજે ફેરો વહેલો પૂરો થઈ ગયો હતો. તો આજે બાટલા ખાલી કરવા માટે જઈ રહ્યા છે હું ને મારા પપ્પા 2 જણા. ઓફિસે આવી ગયા હતા બાટલામાં પૈસા દેવા માટે. બધે બાટલા ખાલી થઈ ગયા હતા. તમને એક વસ્તુ દેખાડવાનું નથી કે ભાઈ આપણું નવું સ્ટેન્ડ લાગી ગયું છે. 1000 અંદર આપણું પ્રોફિટ એટલે કે 1000 અંદર આપણું બધું કામ થઈ ગયું છે. તો સ્ટેન્ડ વાળો કોને વિન્યુ લોક નથી જરીક જોતા આવજો મિત્રો. તો એ બધું થઈ ગયું હતું. ફટાફટ એકેવા ગાડી માથે રાખી છે રિપેરિંગ થઈને નીકળી ગયા છે રિપેરિંગ કરવા માટે. તો પેલું કામ પૂરું કર્યું, બીજું કામ પૂરું કર્યું અને ત્રીજું કામ પૂરું કર્યું. એમ કરીને બધું કામ પૂરું કરી નાખ્યું હતું. ત્રીજા કામમાં ને જરીક ડિફરન્ટ વાળું કામ આવી ગયું હતું. લોખંડ પ્લસ સ્ટીલ વાળો ચૂલો આવી ગયો છે મિત્રો. તો બહુ વજન વાળો છે અને નવીન ટાઈપનો લાગી રહ્યો છે મિત્રો આ. A few moments later. તો ફાઇનલી કામ પતાવીને આપણે કરી ગયા હતા ઘરની અંદર. તો બસ મિત્રો આજના દિવસ માટે રાખીએ. તો મળીએ કાલના મિની વ્લોગ ની અંદર. બાય બાય.